વેલકમ ટુ આપણું કિચન. અત્યારે મકાઈની સિઝન છે. ખૂબ જ સરસ મજાની મકાઈ આવી રહી છે જુઓ. અને એટલો એક એક દાણો પણ એટલો સરસ કૂણો છે કે આ મકાઈનું સેવન તમે કોઈ પણ રૂપમાં કરી શકો છો. તમે જુઓ આ દાણા કેટલા સરસ મજાના છે. આમ જરાક નખ દબાવો છો તો પણ એમાંથી જે પ્રવાહી દૂધ જેવું નીકળે છે એકદમ મસ્ત અને મીઠું હોય છે. તો આ મકાઈના વિવિધ ઉપયોગ થાય છે અને આમ તો હું તો મોટા ભાગે બાફીને જ વધારે લેતી હોઉં છું, પણ દર વખતે ઘરના લોકોને બાફીને નથી ભાવતી હોતી. તો આમાંથી આપણે અવનવી રેસીપી બનાવી અને આપણે એમને આપી શકીએ. તો આજે આપણે લીલી મકાઈમાંથી ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવવાના છે અને એ પણ એટલા બધા મસ્ત પોચા પોચા અને ફૂલેલા બને છે કે આપણે ખાઈએ તો એમ થાય ખાધા જ કરીએ અને વારંવાર બનાવવાનું મન થાય તેવા ઇન્સ્ટન્ટ મકાઈના એટલે કે ઇન્સ્ટન્ટ લીલી મકાઈના ઢોકળા. તો ચાલો આજે આપણે શરૂઆત કરી દઈએ અને આપણે બનાવી લઈએ ઇન્સ્ટન્ટ લીલી મકાઈના ઢોકળા. અને એટલા સરસ બને છે કે એકવાર બનાવશો તો વારંવાર બનાવવાનું મન થશે અને માત્ર 1 જ કલાકની અંદર આખી રેસીપી બની અને તૈયાર થઈ જાય છે. તો એકવાર ચોક્કસથી બનાવી અને ટ્રાય કરજો. આ રીતે ઢોકળા બનાવશો તો આવા હેલ્ધી ઢોકળા તમારા બાળકોને તમે નાસ્તામાં પણ આપી શકશો અને તમે ઈચ્છો તો સવારે બ્રેકફાસ્ટમાં પણ આ બનાવી શકશો અને સાંજે પણ ભોજનમાં આ રીતે તમે બનાવી અને ખાશો તો સરસ મજાના બધા જ તમારા વખાણ કરતા થાકશે નહીં. ચાલો તો શરૂઆત કરી દઈએ. અત્યારે આપણે 1 બાઉલ ભરી અને રવો લેશું અને આ માપથી 2 થી 3 વ્યક્તિને સરસ રીતે ઢોકળા છે એ થઈ રહેશે. અને અહીં મેં 2 મકાઈનો ઉપયોગ કરેલો છે. તમે તમારા ઘરના વ્યક્તિ પ્રમાણે વધારે કે ઓછું માપ લઈ અને બનાવી શકશો. તો અહીં આ 1 બાઉલ ભરી અને મેં રવો લીધો છે અને એ જ માપથી આપણે એ જ બાઉલ ભરી અને પાણી તેમાં ઉમેરી દઈશું. આ રીતે આપણે માપીને લેશું એટલે વધારે કે ઓછું પાણી થશે નહીં અને માપનું જ પાણી થશે. અને થોડી વાર માટે આપણે આ રવાવાળા બાઉલને ઢાંકી અને સાઈડમાં રાખી દેશી, જેથી રવો છે એ ફૂલી અને મસ્ત મજાનો સરસ થઈ જાય. અને આપણે જ્યારે જરૂર પડશે ઢોકળા બનાવશી ત્યારે જો વધારે ઘટ મિશ્રણ લાગશે તો આપણે થોડું પાણી એમાં ઉમેરી દેશું. તો અત્યારે આપણે બાઉલને સાઈડમાં રાખી દેશું અને ઢાંકી દેશું. એટલે 15-20 મિનિટ સુધી ઢાંકીને રાખીએ તો રવો છે સરસ ફૂલી જશે. અને અહીં જે આપણે મકાઈ લીધી છે તેને આપણે ક્રશ કરી લઈએ. તો આ રીતે સરસ મજાની તાજી મકાઈ લઈ અને એટલી સરસ કૂણી હોય કે એમને દાણા આપણે ખાય તો પણ એકદમ મીઠા લાગે. અને અવનવી આમાંથી વાનગી બનતી જ હોય છે. તો આપણે રોજ બાફેલી મકાઈ ન ભાવે અથવા શેકેલી ન ભાવે તો આપણે કોઈ પણ રૂપમાં તેનો ઉપયોગ કરી શકીએ છીએ. તો અહીં આ રીતનું આપણે ચપ્પુ આવે છે એની મદદથી પણ તમે આ રીતે ક્રશ કરી શકો છો દાણાને. તો મેં આ રીતે બંને મકાઈના દાણા છે એને કાઢી લીધા છે. તો આ રીતે ફટાફટ થઈ જાય છે. અને ઈચ્છો તો ચપ્પુની મદદથી પણ બધા દાણા સરસ રીતે નીકળી જશે. એટલે આ રીતે તમારે ન કાઢવા હોય તો સાદા ચપ્પુની મદદથી પણ દાણા નીકળી જશે. તો બંને રીતે તમે કરી શકો છો. તમને જે રીત સહેલી લાગે એ રીતને આપણે ઉપયોગમાં લેવાની. તો હવે બંને મકાઈના આ રીતે મેં દાણા કાઢી લીધા છે અને થોડા આખા પાખા દાણા છે એને આપણે સાઈડમાં રાખી દેશું અને બાકીના દાણાને ક્રશ કરી લેશું. અને એ પણ પલ્સ મોડમાં ચલાવી અને ક્રશ કરવાના છે, જેથી થોડા ઘણા આખા પાખા રહે. અને તેની સરસ મજાની આખી પાખી પેસ્ટ બનાવી લીધી છે. તમે જોઈ શકો છો કે આપણે એકદમ લિક્વિડ ફોર્મમાં નથી કરવાની. ત્યારબાદ આપણે જે રવાનું મિશ્રણ છે તેની અંદર એને આપણે ઉમેરી દેશું. અને રવો પણ ફૂલીને મસ્ત મજાનો તૈયાર થઈ ગયો છે. હવે આપણે આદુ મરચાંની પેસ્ટ કરી લઈ અને તેને પણ આપણે મિશ્રણમાં ઉમેરી દેશું.
આ રીતે પેસ્ટ થઈ ગઈ છે. હવે આપણે તેને મિશ્રણમાં ઉમેરી દઈએ. ત્યારબાદ આખા પાખા રાખેલા જે દાણા છે એને પણ ઉમેરી દેશું. સ્વાદ મુજબ મીઠું ઉમેરશું. 2 ચમચી જેટલો ચણાનો લોટ ઉમેરશું અને બધું સરસ રીતે હલાવી લેશું. હવે એક થાળીને આપણે જેમાં ઢોકળા બનાવવા છે તેને ઓઇલથી ગ્રીસ કરી લેશું. 5 ચમચી જેટલા સાજીના ફૂલ ઉમેરશું અને એને એક્ટિવેટ કરવા માટે અડધું લીંબુ ઉમેરી દેશું. અને બધું સરસ રીતે હલાવી અને આપણે થાળીમાં ઢોકળા ઉતારવા માટે મૂકી દેશું. આ રીતે આપણે ગેસ પેટાવી લીધો છે અને થાળીને પણ મેં ગરમ કરવા રાખી દીધી હતી. અને હવે આપણે કરેલું મિશ્રણ છે તે થાળીમાં આપણે ઉમેરી દેશું. ઢાંકી અને 15 થી 20 મિનિટ સુધી ઢોકળાને સરસ રીતે ચડવા દેવાના છે અને પછી આપણે ચેક કરી લેશું. હવે 15 થી 20 મિનિટ થઈ ગઈ છે તો ચાલો આપણે ત્રાસ હટાવી અને ઢોકળાને ચેક કરી લઈએ. તો એક ચપ્પુની મદદથી આપણે ચપ્પુ ભરાવી અને જોશી કે ચપ્પુ જો ચોખ્ખું આવે છે તો ઢોકળા સરસ મજાના બની અને તૈયાર છે. ગેસ બંધ કરી દેશું અને ઢોકળાને સરસ રીતે ઠરવા દેશું. 10 થી 15 મિનિટ પછી આપણે તેના ઉપર વઘાર રેડીશું. તો ઢોકળા હવે ઠરી ગયા છે તો આપણે એક વઘારિયામાં તેલ ગરમ કરવા મૂકી દઈએ. તો મોટા 2 ચમચા જેટલું તેલ ગરમ કરી તેમાં ચમચી ભરી અને રાઈ ઉમેરશું. રાઈ સરસ મજાની તતડી જાય ત્યારબાદ આપણે તેની અંદર રાઈ બધી સરસ ફૂટી જાય એટલે આપણે તેની અંદર થોડી હિંગ ઉમેરશું અને ત્યારબાદ મીઠા લીમડાના પાન ઉમેરશું અને ચમચો ભરીને તલ ઉમેરશું અને બધું સરસ રીતે તલ પણ સરસ રીતે ફૂટી જાય અને લીમડાના પાન પણ સુગંધ સરસ મજાની મસ્ત મજાની છોડે એટલે આપણે વઘાર જે તૈયાર થયો છે તેને આપણે ઢોકળા ઉપર પાથરી દેશું. આપણા ઢોકળા પણ સરસ ઠરી ગયા છે અને આ રીતે આપણે વઘાર પાથરી અને ચમચાની મદદથી ચારે બાજુ ફેલાવી દેશું. અને તમે ઈચ્છો એ રીતે તમે એના આકાર આપી અને ઢોકળાને કટ કરી અને સર્વ કરજો. આ રીતે હું નાના નાના પીસ કરું છું. તમને ચોરસ ગમે તો એવા અને ડાયમંડ શેપ એટલે કે શક્કરપારા ટાઈપના ગમે તો એ રીતના કટ કરવા. હું અહીં શક્કરપારા જેવા કટ કરું છું અને ત્યારબાદ આપણે થાળીમાં સર્વ કરીશું. હજી ઈચ્છો તો ઉપર ટોપરાનું ખમણ અને લીલી કોથમરી લીલા ધાણા ભાજીથી ગાર્નિશિંગ કરી શકો છો. અને આપણા સરસ મજાના મકાઈના મસ્ત મસ્ત એવા ઢોકળા બની અને તૈયાર છે. જુઓ, જોઈને જ ખાવાનું મન થઈ જાય છે ને. એટલા સરસ બન્યા છે પોચા પોચા કે મસ્ત મજાના ઢોકળા ખાઈને આનંદ થઈ ગયો હતો.